ઓલપાડ તાલુકાના કીમ ખાતે આવેલ ધર્મભક્તિ એપાર્ટમેન્ટમાં બની ચોરીની ઘટના। ફ્લેટ માલિક કામરથી બહાર જતા 5 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરીની વચ્ચે ચોરોએ ચોરીને અંજામ આપી પલાયન થયા હતા। કીમ પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો। કીમ ખાતે આવેલ ધર્મભક્તિ એપાર્ટમેન્ટમાં બની ચોરીની ઘટના। ફ્લેટ માલિક કામરથી બહાર ગામ જતા 5 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરીની વચ્ચે ચોરોએ ચોરીને અંજામ આપી પલાયન થયા હતા। ચોરી અંગે કીમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા કીમ પોલીસ દ્વારા એફએસએલ અધિકારી, ફિંગરપ્રિન્ટ અધિકારી, ફાસલાવાડ સુરત શહેરને તથા ડોગ સ્ક્વોડ ગલુડી હેડક્વાર્ટર સુરત રિપોર્ટ કરતા ડોગ દ્વારા સ્મેલ લઈ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। ડોગના મદદથી સેમ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 303માંથી આરોપી અનુજકુમાર ઉપાધ્યાય અને સાથી અરવિંદકુમાર ઉપાધ્યાયને સપનાનગર કીમ 4 રસ્તા ખાતેથી પકડી પાડવામાં આવ્યા હતા। આરોપીઓ દ્વારા ગુનાની કબૂલાત કરી 5.73 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા। ફરિયાદીના ઓળખમાં લાગતા આરોપીઓ દ્વારા લોકર અને ઘરની ડુપ્લિકેટ ચાવી બનાવી તાળું અને લોકર સેફલી ખોલી ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું।